Hello everyone, welcome back to my channel. I am Urvi Joshi and today we are going to discuss a syllabus or a new syllabus of 201 and 202 and the paper code is DSCM 201 and 202. So first of all we will discuss the 201's paper syllabus or paper style and then we will discuss the 202's paper style or a syllabus. So without any further delay, let's move on to the video. Okay, so we have a total 4 units in 201. Unit 1, 2, 3 and 4. The Unit 1's title is Short Story as a Literary Form. And Unit 2, Short Stories, Definition, Elements and Characteristics. Types of short stories, fable, anecdotes, fiction, science fiction, gothic fiction and detective science story. ઓકે તો શોર્ટ સ્ટોરી જે છે એ શું છે તો લિટરરી જોનરા છે. લિટરરી જોનરાનો મતલબ શું થશે તો સાહિત્ય પ્રકાર, જેમાં આપણે ગુજરાતીની અંદર મહાકાવ્ય હોય, પછી ઉર્મી ગીત હોય છે, બરાબર, જેને આપણે ઇંગ્લિશમાં લિરિક્સ કહીશું, સોનેટ હોય છે. એવી જ રીતે આ પ્રોઝનું એક સ્ટાઇલ છે, જેમ કે લિરિક, સોનેટ, બેલેડ એ આપણા લિટરેચરનું પોએટ્રી મતલબ કે પદ્યનું એક ભાગ છે. એવી રીતે જ્યારે પ્રોઝ લખશું તો કાં શોર્ટ સ્ટોરી હશે, કાં નોવેલ હશે, કાં એસે હશે, ડ્રામા હશે, ઓટોબાયોગ્રાફી હશે, બાયોગ્રાફી હશે. તો આ જે છે એ પ્રોઝનો પ્રકાર છે. ઓકે, તો પ્રોઝની અંદર આવશે શોર્ટ સ્ટોરી, જેનું સાહિત્ય પ્રકાર આપણે ડિસ્કસ કરવાનું હશે. જેમાં પહેલું છે ડેફિનેશન, એલિમેન્ટ્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. અહીંયા લખેલું છે લિંક, વિચ મીન્સ કે આનો વિડીયો અવેલેબલ છે, તો તમે મારા ચેનલ પર એ જોઈ શકશો. ઓકે, અને પીડીએફ પણ તમને સાથે ત્યાંથી ફ્રી મળી જશે. ટાઈપ્સ ઓફ શોર્ટ સ્ટોરીઝનો વિડીયો મેં નથી બનાવ્યો, એ ટૂંક સમયમાં આપણે બનાવશું. હવે છે યુનિટ 3 અને યુનિટ 4. આ જે છે એ બધી શોર્ટ સ્ટોરીઝ છે જે આપણે ભણશું. તો શું થશે આપણને આની અંદર કેવું હશે કે તમે જેમ જેમ આગળ વધતા જશો તેમ તમને ઉપર જે છે ને એ હિસ્ટ્રી ટોપિક હશે અથવા તો તમને બેકગ્રાઉન્ડ ટોપિક હશે. આ બેકગ્રાઉન્ડ ટોપિક જે છે એના જ એક્ઝામ્પલ આપણને અહીંયા હશે. ઓકે, જેમ કે ફોર એક્ઝામ્પલ તમને હોય કે ટાઈપ્સ ઓફ ટ્રેજડી, તો એ સિલેબસની અંદર શું હશે, ટ્રેજડી હશે. ઓકે, તો જેથી આપણને સમજ વધારે ને વધારે ડીપ બને અને આપણને સમજાય કે ઓકે તો આને ટ્રેજડી કહેવાશે, આને ડ્રામા કહેવાશે, આને કોમેડી કહેવાશે, એવી જ રીતે. ઓકે, સો આ યુનિટ 3 અને યુનિટ 4 જે છે એ છે શોર્ટ સ્ટોરીઝ આપણી. અ વર્ક ઓફ આર્ટ, વોટ મેન લીવ, ધ ઓવરકોટ, ધ નેકલેસ, ધ લેડી ઓર અ ટાઈગર, આઈ વોન્ટ અ વાઇફ, ધ ચેસ પ્લેયર, તોબાતોક સિંગ, ધ લેટર એન્ડ ધ એબિંગ સી. આ છે આપણું 201નું સિલેબસ. ઇન્ટરનલની અંદર જનરલી યુનિટ 1 અને યુનિટ 2 છે એ જ આપણે કવર કરતા હોઈએ છીએ. આનાથી વધારે લાંબુ હોતું નથી. બાકી એ ડિપેન્ડ કરે છે કે તમારા પ્રોફેસર છે એ કઈ વસ્તુને પ્રિફર કરે છે. ઓકે, તો આટલું છે જે આપણે કરવાનું હશે 201ની અંદર. આટલાની સમજ આપણે કેળવવી પડશે, એટલું આપણે સમજવું જ પડશે. ઓકે, નાવ 202. 202ની અંદર આપણે જે લિટરરી જોનરા અથવા તો જે સમજશું સાહિત્ય પ્રકાર એ છે વન એક્ટ પ્લે. તો વન એક્ટ પ્લે શું છે તો એ ટાઈપ્સ ઓફ ડ્રામા છે. ટાઈપ્સ ઓફ ડ્રામાની અંદર તમને આવશે ટ્રેજડી, કોમેડી, ટ્રેજિક કોમેડી અને આવી જ રીતે જે ડ્રામા થતા એ પહેલાંના ડ્રામા જે છે ને એ 5 એક્ટથી 10 એક્ટ પ્લેના લખાતા. પણ ધીરે ધીરે તેમ જેમ સમય આગળ વધતું ગયું એલિઝાબેથન એજમાં તેમ ઇન્ટરલ્યુડ આવતું બે ડ્રામાની વચ્ચે મતલબ કે એક પૂરો જે ડ્રામા લખાતો એ 5 એક્ટ પ્લે હતો. મતલબ કે સારામાં સારો ડ્રામા જે હોય, જેમ કે શેક્સપિયરના ડ્રામા આપણે જોઈ લઈએ, બેન જોન્સનના ડ્રામા જોઈ લઈએ કે જે સારા ડ્રામેટિસ્ટ હતા, જે એલિઝાબેથન એજની અંદર આપણે ગ્રેટ ડ્રામેટિસ્ટ તરીકે ઓળખીએ છીએ, એ બધા 5 એક્ટ પ્લેના લખતા. પણ ધીરે ધીરે સમય ઘટતો ગયો લોકો પાસે. જેમ અત્યારે આપણે ટીવી સિરિયલ્સ જોઈએ છીએ 30 મિનિટનું, એવી જ રીતે વન એક્ટ પ્લે આવતું. ઓકે, તો વન એક્ટ પ્લે જે છે એ છે પાર્ટ ઓફ પ્લે પણ અથવા ટાઈપ્સ ઓફ પ્લેમાં જ આવશે, પણ એ બીજા પ્લેથી આવી રીતે અલગ પડશે. ઓકે, તો વન એક્ટ પ્લે, એની ડેફિનેશન, એના એલિમેન્ટ્સ અને કેરેક્ટરિસ્ટિક્સ. એટલે કે ડેફિનેશન આપણે જોશું કે વન એક્ટ પ્લે લોકોને કહેવાશે. એના એલિમેન્ટ્સ એટલે કે ભાગ, કે શું શું હશે. જેમ કે 5 એક્ટનો ડ્રામા હશે તો શરૂઆતમાં આપણા પાસે શું હશે, એનું ઇન્ટ્રોડક્શન આવશે, કે અમુક કેરેક્ટર્સ આપણને મળશે, એની લાઈફમાં જે થયું હશે એ ખબર પડશે. પછી બીજા એક્ટની અંદર આપણે ધીરે ધીરે એને સમજતા આવશું. ત્રીજા એક્ટની અંદર ક્લાઇમેક્સ આવશે. ઓકે, પછી એન્ટી ક્લાઇમેક્સ આવશે અને લાસ્ટમાં એન્ડ આવશે, એવી રીતે. તો એવી જ રીતે વન એક્ટ પ્લે એટલે કે એક જ એક્ટનો પ્લે પણ ક્યાંય તમને અધૂરો નહીં લાગે. તો કેવી રીતે એને લખવામાં આવ્યું હશે, કોણે પહેલી વખત લખ્યું હશે, આ બધું આપણે આ ક્વેશ્ચનની અંદર ડિસ્કસ કરવાનું થશે. અહીંયા લખેલું છે લિંક, વિચ મીન્સ કે આનો પણ વિડીયો અવેલેબલ છે, તમે જોઈ લો. ટાઈપ્સ ઓફ પ્લે એ આપણે નથી બનાવ્યો વિડીયો, ટૂંક સમયમાં બનાવશું. હવે આની અંદર આપણે 2 લિટરરી ફોર્મને ભણશું. મતલબ કે એક છે વન એક્ટ પ્લે અને સેકન્ડ છે એસે. તો સીધી વસ્તુ છે, તમને એક્ઝામ્પલ બનીને આવશે, જેમ મેં તમને પહેલે કહ્યું. તો વન એક્ટ પ્લેના એક્ઝામ્પલ કે જે આપણે ભણશું એ ટેક્સ્ટ છે અ મેરેજ પ્રપોઝલ, ધ રિફંડ, હેલો આઉટ ધેર એન્ડ ધ કોન્સ્ટન્ટ લવર. ઓકે, તો આ 4 જે છે એ વન એક્ટ પ્લે છે જે આપણે ભણવાના થશે. હવે એસે એઝ અ લિટરરી ફોર્મ, એસેની શરૂઆત ક્યાંથી થઈ, એનો ડેફિનેશન, એના ટાઈપ્સ, આ બધા આપણે જોશું. ઓકે, અહીંયા લખેલ છે અગેન લિંક, વિચ મીન્સ કે આનો વિડીયો અવેલેબલ છે, તમે જોઈ લો અને સમજ કેળવો.
એના પછી છે 4 આપણા પાસે એસે, એમાંથી છે ધ સર રોગરેટી ચર્ચ, ડ્રીમ ચિલ્ડ્રન, ફ્રીડમ એન્ડ ધ પાવર ઓફ પ્રેયર. આ છે આપણું 202નું સિલેબસ. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આટલું છે જે આપણે આમાં સેમ 2ની અંદર કવર કરવાનું છે. જો કમ્પેર કરીએ આપણે જૂના સિલેબસ સાથે તો જોવા જાઓ તો ઘણું બધું વધારે છે, કેમ કે એટલું બધું વધારે સેમ 2ની અંદર ક્યારે આવતું નહીં. પણ હવે ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે સેમ 1થી જ તમને ઘણું બધું આવી જાય છે. જેમ કે સેમ 1ની અંદર તમને 12 કવિતાઓ એક સાથે હતી, જે જનરલી એમએના સ્ટુડન્ટ્સને હોય છે. પણ આપણે એને પોઝિટિવલી રહીએ કે સારું છે, આપણે લિટરેચરને એટલું જલ્દી અને એટલું વિસ્તૃત અને ડીપલી સમજશું. તો આજના વિડીયોમાં બસ એટલું જ. આઈ હોપ તમને સમજાણું હશે. છતાં પણ કંઈ ન સમજાણું તો મને કોમેન્ટ કરીને જણાવજો. અને ડુ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ફોર ન્યૂ વિડીયોઝ. થેન્ક યુ સો મચ. મે ગોડ બ્લેસ યુ ટુ ઓલ. બાય. ધન્યવાદ. આભાર.